જ્ઞાનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓની આગેવાનીમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરી। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણના કોંગ્રેસ નેતાઓ રસ્તા પર ઉતર્યા। પોલીસના પટ્ટા ઉતરાવવા નીકળેલા જિગ્નેશ મેવાણીના શબ્દોથી વિવાદ છંછેડાયો છે। છેલ્લા 3 દિવસથી પોલીસ પરિવાર દ્વારા રાજ્યમાં ઠેર ઠેર મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કરાયા બાદ હવે કોંગ્રેસ જિગ્નેશ મેવાણીના બચાવમાં ઉતરી છે। થરાદમાં 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ, જેમાં જ્ઞાનીબેન સહિતના નેતાઓએ મેવાણીના સમર્થનમાં અને પોલીસની વિરુદ્ધમાં નારેબાજી કરી, બેનર લહેરાવ્યા અને વિસ્તારમાંથી દારૂ ડ્રગ્સની બદીઓને ડામવા માંગ કરી। પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ મેવાણીના સમર્થનમાં રેલી યોજાઈ। આ રેલીમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા। જિગ્નેશભાઈના કહેવાનો જે કઈ અર્થ હતો એટલો કે તમે ડ્રગ્સ વેચવાવાળા, એમડી વેચવાવાળા, ગુટકાઓ વેચવાવાળા, ગાંજો વેચવાવાળા અને દારૂઓ વેચવાવાળા એ જ્યારે બુટલેગરો એ બેફામ થઈને જ્યારે મહિલાઓ આવીને એમ કે અમારા દીકરાઓ હવે સુસાઇડમાં આવ્યા છે। આજે વાવ-થરાદ નવો જિલ્લો બન્યો પણ એ ડ્રગ્સનો જિલ્લો બન્યો છે અને ડ્રગ્સને એમડીનો જ્યારે જિલ્લો બન્યો હોય ત્યારે એક વખત એમડીના રવાડે ચડેલો કોઈ પણ યુવાન એ આર્થિક રીતે પહોંચી ના વળે એટલે ઘરમાં ચોરીઓ કરે, ઝઘડાઓ થાય અને પછી બધી રીતે ના પહોંચી વળે તો સુસાઇડ કરે। આવી અનેક ઘટનાઓ જ્યારે અમારી સામે આવ્યા છે ત્યારે એ ચિંતાનો વિષય છે અને એના માટે કરીને પોલીસ તંત્રને કહેવું પડતું હોય તો એમાં એક ધારાસભ્ય તરીકે અને વિપક્ષ તરીકે લોકોનો અવાજ એટલા સુધી પહોંચાડવો અમારી ફરજ છે। આ તરફ જિગ્નેશ મેવાણીના તેવર હજુ એવાની વાત જોવા મળી રહ્યા છે। મંગળવારે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પોલીસ જવાનોને સંબોધન દરમિયાન બહારનો કોઈ વ્યક્તિ ડિપાર્ટમેન્ટની વાત કરે તો સહન નહીં કરવાની સલાહ આપી હતી, જેનો મેવાણીએ જવાબ આપ્યો। માનનીય ડીજી શ્રી મિસ્ટર સહાય, તમારું સૂચન સારું છે। પોલીસ ફોર્સનું મનોબળ ટકેલું જ હોવું જોઈએ। એ રાજ્ય માટે જે પોલીસ કર્મીઓ, કોન્સ્ટેબલથી લઈને સિનિયર મોસ્ટ ડીજી રેન્કના ઓફિસરો જે રાષ્ટ્ર માટે, દેશ માટે સેવા આપતા હોય, એમના પરસેવાના અને એમના કામગીરીને, એમની નિષ્ઠાને હું એપ્રિશિએટ અને સેલ્યુટ કરું છું, હું વંદન કરું છું। પણ તમે જેને લીડર ઓફ ધ ફોર્સ કીધા એવા તમારા કેટલાક કલીગ્સ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને લોકો ચોપડાઈ જાય છે। કેમ સાંભળી લેવું પડે છે? એટલા માટે સાંભળી લેવું પડે છે કે લગભગ 33 જિલ્લાના એસપી અને મોટા ભાગના આઈપીએસ અધિકારીઓ આજે પણ આ ગુજરાતમાં દારૂમાંથી, જુગારમાંથી, ડ્રગ્સમાંથી, લેન્ડની ડીલ્સમાંથી, માઇનિંગમાંથી, અનેક પ્રકારના કડદા હપ્તાખોરીમાંથી કમાતા હોય છે। તમારા લીડર ઓફ ધ ફોર્સ, તમે જેનો કહો છો એવા ઓફિસ અધિકારીઓનું મનોબળ રજનીશ રાય, સતીશ વર્મા કે રાહુલ શર્મા જેવું ત્યારે બને જ્યારે પૈસાને સ્પર્શ ન કરતા હોય। એટલે પહેલા એમનામાં જમીર પેદા થાય એવું કરો। જમીર પેદા થયું ને, નોન કરપ્ટ હશે ને તો ખમીર આપોઆપ પેદા થઈ જશે। ખમીર પેદા થયું તો મારું કે કોઈનું નહીં સાંભળે, મને પણ જવાબ આપી દેશે। આજની તારીખ એવી ઓકાત અને હેસિયત એટલા માટે નથી કે સ્પાઇનલેસ છે, કરપ્ટ છે અને પોતાનું ઈમાન વેચીને બેઠેલા છે। સાહેબ, તમે તો જાણતા જ હશો, ડીજી છો રાજ્યના, નામ પણ વિકાસ સહાય છે। ઈચ્છું છું સહાય કરું ગુજરાતની જનતાની અને ડ્રગ્સ અને દારૂ બંધ થાય એટલું કરી આપો।